સુપ્રભાત, જય માતાજી. તો ભાઈ કેમ છો? સ્વાગત છે ફરી એકવાર તમારા પ્રેસ કાચડીના મિની બ્લોગમાં. તો આજે ભાઈ તમને ખબર જ છે કેમ કે તમે આગલું બ્લોગ પણ જોયો હોય છે ભાઈ હું છે ખાસ સ્પેશિયલ. તો ભાઈ આજ છે મારા પ્રિયસભાઈનો મસ્ત મજાનો 1 વર્ષ થયો એનો બર્થડે છે ભાઈ. અને ભાઈ ક્રિયેશભાઈ અત્યારે મસ્ત મજા એની મોજમાં છે. સવારમાં વહેલા ઉઠી ગયા હતા ને ભાઈ મસ્ત આપણે છે ને ભાઈ હોલી પાસે ઢોલ વગાડીને ભાઈ બર્થડેની ઉજવણી કરી હતી. સવારમાં ઉઠતા વેર અને ભાઈ અત્યારે ભાઈ પાછી એક નીંદર કરીને પાછો જાગી ગયો છે. મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે, નવા નવા કપડા પહેરી લીધા છે, વાવા પહેર્યા. કા દીકુ હેપી બર્થડે દીકુ, હેપી બર્થડે, હેપી બર્થડે, Thank you. હેપી બર્થડે, હેપી બર્થડે. ભાઈ એનો બર્થડે છે એટલે ખાસ મહેમાન ભાઈ અમારા ઘરે આવી ગયા છે ભાઈ. એનું નામ છે ભાઈ બાવલાભાઈ. બાવલાભાઈ કેમ છે? તમે ભાઈ સ્પેશિયલ ક્રિએન્સ માટે આવ્યા છો? આમ તો આપણે ભાઈ દસ ફોન કરી દઉં, ઉપાડે ફોન નહીં ને આ ઘરે તો આવે જ નહીં. એટલે ભાઈ મોડ બહુ ખાય છે ને ભાઈ ક્રિએન્સનો બર્થડે છે ને એટલે સવારમાં આજે રજા હતી કે હું આવું છું. તો ભાઈ આવી ગયો છે ને ભાઈ અત્યારે જો ફૂલ મોજમાં છે. એટલે અહીંયા બધા સબસ્ક્રાઈબરને ચોકલેટ આપી દે. અહીંયા આમ જો દીકુ. તારી ચોકલેટ તારે ખાવી. અને બા ભાઈ સ્ટેટસ મૂકે છે ભાઈ ભાઈ. એ બા શું કરો છો? કોને ખાવી છે? સ્ટેટસ મૂકે છે ભાઈ, જેના ફોટા પાછા રિપીટ ફરી એકવાર ટેપ કરી જોવે છે. જો થોડા અને ભાઈ મસ્ત મજાની એક સરપ્રાઈઝ પણ આવી ગઈ છે ભાઈ. જો આમે પડી છે જાદવ વાવલા ઓલું લેતો હોય તો ફાઇનલી આલો ભાઈ. જો મસ્ત મજાનો એક ફોટો બનાવીને આવી ગયો છે. જો ભાઈ ભાઈ કોણ છે દીકુ? તો ફાઇનલી મિત્રો આજે ક્રિયાંશભાઈનો બર્થડે છે અને સાંજ પડી ગઈ છે. આજે અમારે જવાનું છે. ક્યાં જવાનું છે ક્રિયાંશ? હોટલમાં જવું છે ને? તો અમારે કઈ હોટલમાં જવાનું છે, શું જમવાનું છે, બધું જોવા માટે અમારા વ્લોગમાં તમારે છેલ્લે સુધી જોડાઈ રહેવાનું છે. અને જો આજે ભાઈ છે ને આ ક્રિયાંશ માટે ક્રિયાંશના દાદા સરસ મજાની સરપ્રાઈઝ લેવા છે. સરપ્રાઈઝ તમને બતાવું છું. એ સરપ્રાઈઝ છે જો પાર્કિંગમાં અત્યારે ગાડી મૂકી દીધી છે. એ મેજિકા પાવર સ્ટેરિંગ ફૂલ. ચાલો ક્રિયાંશભાઈની સવારી કરશે. ક્રિયાંશ તારો બર્થડે નથી હો બેન. આમ જો આ ભાઈને બેસવું છે ગાડીમાં અને વ્હાઈટ શૂઝ, વ્હાઈટ ટી શર્ટ. શું વાત છે ભાઈ, આખી જોડ છે ને આપણે ભાઈ નવી લઈ આવ્યા હતા બપોર પછી સ્પેશિયલ એની માટે પહેરાવી છે ફઈએ. હા ન્યૂ એડિશન છે આજના કપડાનું. સવારે અલગ પહેર્યા હતા, બપોર પછી અલગ પહેર્યા છે અને હજી 2-3 દિવસ પછી નવી એક મસ્ત મજાની જોડ આપણે લેવા જવાની છે. ક્રિયાંશ સામે તમને એનિમલ દેખાય છે, બધા એનિમલના પપ્પા લાવ્યા છે. જેસીબી સ્પેશિયલ જો 35 લાખનું ઘરેણું લાવ્યા છે. જોઈ લો તમે જોતા હોય આવો 35 લાખનું ઘરેણું છે ભાઈ, 35 લાખનું જેસીબી. આવેલા તમારે આપણે લોડર છે બહુ ઉપર નીચે થાય કે જેસીબી ના સ્પેર પાર્ટ ની એના પપ્પાએ દુકાન કરી છે. પછી દાદાને 2 જેસીબી પોતાને હાલે છે ભાઈ. એટલે 35 લાખનું ઘરેણું લાવ્યા છે ભાઈ. કઈ ઘટે જ નહીં. અને આમ જોવાની સ્પીડ જોવો તમે ભાઈ. નીચે મૂકો ને જરી કેટલા બાપો આમ જો. હા જયો ભાઈ ઘરી ગયો અંદર. અહીંયાથી ખટારા ભરવાના છે આપણે. લાઈન બાઈને બધું ભરાઈ જાય પછી કાઢવાનું જ ભાઈ. તો મિત્રો અત્યારે અમારે ફાઇનલી બધા રેડી થાય છે ને ચોક્કસ સમયમાં જવાના છે હોટલમાં જમવા માટે ક્રિયાંશના બર્થડે નિમિત્તે. અને ત્યાં અમારે કાપવાની છે કેક. તો ક્યાં જવાનું છે એ તમને પહેલા પણ કીધું કે જોવા માટે અમારી સાથે તમારે જોડાઈ રહેવાનું છે છેક સુધી. તો મળીએ આપણે હોટલમાં થોડી વાર પછી. લોકેશન પર પહોંચી ગયા છે ને ભાઈ. મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. આપણે ચોપાટીની એક્ઝેક્ટ સામે ઉપર છે ભાઈ ટોર્નિટો પિઝામાં. ભાઈ પિઝા પાર્ટીમાં બાકાથી બોલાવવાની છે ભાઈ. મારા મહેમાન થોડાક આવે છે. મહેમાન ઓન ધ વે રસ્તામાં છે ભાઈ. અને ભાઈ ક્રિયાંશભાઈ નો બર્થડે છે ભાઈ. આમ જો બુલેટની સવારી કરતા કરતા ભાઈ ભત્રીજો 2 આવ્યા છે. 5 વેરાયટી. ભાઈ અને આ છે અમારા બા. હાય. બાને પેટમાં દુખે છે. બાને થોડીક મજા નથી, તબિયત બરાબર નથી એટલે થોડીક બિચારા એકલા બેઠા છે. અને આ ભાઈ જો લાઇટિંગ જ જોવાનું છે, બીજું કઈ તો આવતું નથી. હાલો ભાઈ મહેમાનનો વેઇટ કરીએ છીએ ભાઈ. થોડીક વાર મહેમાન પહોંચવા આવ્યા છે. હાલો ભાઈ મસ્ત મજાનું કેકનું સેલિબ્રેશન થાય છે. ભાઈ અને કુવા આવે મસ્ત મજાનું ગિફ્ટ લઈને આવ્યા છે ભાઈ. દાદા આવી ગયા અને આ આવ્યા છે વિઠ્ઠલ દાદા અમારે. સરસ મજાનું ભાઈ મસ્ત મજાનું ગિફ્ટ લઈને આવ્યા છે ભાઈ. અને એક ફોટોગ્રાફ માટે ભાઈ કેટલા બધા લોકો મહેનત કરે છે.
આવે છે અમારા જમા વિઠ્ઠલ દાદા આવી ગયા છે હવે મોટા માસી ને વિઠ્ઠલ દાદા તારો ફોટો આવી ગયો મોટું કઈ ગડી હા પાડલી પણ વાહ સરસ મજાનું ભાઈ મસ્ત મજાના ગિફ્ટ ઉપર ગિફ્ટ આવે છે અને ભાઈ કેક એને બહુ ભાવતી નથી એટલે ચાખે ને ક્યારેક ન ચાખે એવું દે ભાઈ ગड्डी આમ જો ક્રિયા દાંત કાઢ કરી મોઢું ચડાવીને ઊભો રહી ગયો મસ્ત મજાનો ભાઈ ફોટો વગર સેશન ચાલુ છે ભાઈ અને બધા મહેમાનો અમારા હાજર થઈ ગયા છે પિયાનો હરખનો કોઈ પાર નથી ને ભાઈ અને ભુવા ભાઈ મને સ્પેશિયલ ગિફ્ટ લઈને આવ્યા છે ભાઈ ક્રિયાસ માટે ભાઈ ભાઈ અને ચાલો ભાઈ હવે આપણે મસ્ત મજાની કેક કટિંગ થઈ ગઈ હતી સ્પેશિયલ ક્યાં ડીશનું ચાલે ચાલુ થાય અહીંથી આ બધું તો આ સાઈડથી ભાઈ કાઉન્ટર ચાલુ થાય છે અહીંથી ભાઈ ચિપ્સ ખાઈ છે ભાઈ મંચુરિયન ને બધું આવી ગયું છે ભાઈ નવી નવી આઈટમ પાસ્તા 2-3 પ્રકારના પાસ્તા છે અને ભાઈ અમારા જમાઈ ભાઈ મંચુરિયન ખાઈ છે કેવું છે મંચુરિયન નહીં ના પાડી છે ભાઈ નહીં નો બાઈક બધી ભાઈ મજા છે બીજા ખવાઈ ગયા છે મસ્ત મજાના સાગરભાઈ પરસો વળી ગયો સાગરભાઈ બીજા ખાઈને પરસો વળી ગયો તો બધા પરસેવા નીકળ્યા છે ભાઈ તો આવી કઈક મોજ હતી ભાઈ ક્રિયાંશભાઈ ના બર્થડે ની ફાઇનલ બર્થડે સેલિબ્રેશન કરને ક્રિયાંશ બહુ સરસ વધાવી અમે તો ગરમીના નેતર વિશે ગરમી તો થોડી થઈ છે પણ શું કરું એસી ની ફેસિલિટી બહુ સારી નહોતી એમાં લઈ ચાલો ભાઈ આપણે ગાડી મૂકી દો ચાલો મળીએ ત્યાં ફાઇનલી અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા 9:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ મસ્ત બધાને એસી ચાલુ કરીને બેસી ગયા છીએ ને થાકી ગયા પીઝા ખાઈને થાકી ગયા બહુ બાપા ગરમી થઈ અને બે ગિફ્ટ આપણે ત્યાંથી આવ્યા છે ભાઈ ફઈની ઘરેથી લઈને આવ્યા છે ભાઈ ગિફ્ટ હવે આપણે ક્રિયાશ હમણાં ઘરે પહોંચે ને સ્પેશિયલ ફુવા ઓકે ફુવા લેવા છે ભાઈ આ રેડ વાળો જે છે આ ફુવા લેવા છે અને આ છે ફુવાના પપ્પા એના મમ્મી અને એના બેન ફિયા આ ફુવા ને ફિયા જઈ લે આ બે ગિફ્ટ ભાઈ બહુ મસ્ત દેખાય છે હવે ક્રિયાશ આવે આપણે એની વાત જોવાની છે ક્રિયાશ ભાઈ ગિફ્ટ નું અનબોક્સિંગ થવા જઈ રહ્યું છે ગિફ્ટ ચાલુ છે અને મમ્મી અનબોક્સિંગ કરે છે 48 ચાલો ભાઈ 24 આવે કેટલી આવે 48 ની કાર્સ ભાઈ આવી ગઈ છે ભાઈ હજી બે સાઈડ છે એટલી કાર્સ વાવ પાર્કિંગ એરિયા પણ છે ભાઈ અરે વાહ મારા દીકરાને તો
મોટો શોરૂમ 48 ક્યાં છે 48 આટલી બધી આવી ન હોય કેમ એટલી બધી લીધી અરે આવું એક ખોખું કહેવાય આ શોરૂમ થઈ ગયો પપ્પા આમ તો જો રેન્જ અલ્ટો આમ જો સ્કોર્પિયો અરે પણ અંદર ને ચલો આનું અનબોક્સિંગ કરીએ આપણે ઈ આમ જો આ ગમે એમ તમે ઘા કરશો તો એને તૂટે હાલો ભાઈ બીજું બોક્સ અનબોક્સિંગ થઈ ગયું છે ડાન્સ કરતો રેબિટ લાગે છે એક મિનિટ એક અહીંયા છે આમ તો વાહ બીજડી વાહ ફાઇનલી ભાઈ મસ્ત મજાના ગિફ્ટ બધાના આવી ગયા છે ભાઈ ગિફ્ટ આ સાથે ભાઈ તો ભાઈ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ભૂલતા નહીં હવે નેક્સ્ટ બ્લોગમાં આવજો ધ્યાન રાખજો જય માતાજી ગુડ નાઇટ